વડોદરાના કામનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આવેલી વિશ્વામિત્રી નદીની ભક્તિભાવપૂર્વક આરતી ઉતારવામાં આવી હતી, ત્યારે આરતીમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વડોદરાના સુપ્રસિદ્ધ નવનાથ મહાદેવ પૈકીના એક એવા શ્રી કામનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આવેલ વિશ્વામિત્રી નદીના ઘાટ પર દર પૂનમે યોજાતી વિશેષ આરતીની પરંપરા અંતર્ગત આ વખતે છઠ્ઠી પૂનમ નિમિત્તે ભવ્ય અને દિવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીને પુનઃજીવંત અને પવિત્ર રાખવાના લોક જાગૃતિના સંદેશ સાથે આ ધાર્મિક મહોત્સવનું સુંદર આયોજન બ્રાઇટ સ્કૂલ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. પૂનમની પવિત્ર સાંજે નદી કિનારો દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યો હતો. આ ભક્તિમય મહોત્સવમાં વડોદરાના અનેક પ્રતિષ્ઠિત નાગરિકો અને અગ્રણીઓએ હાજરી આપી મહાઆરતીનો લાભ લીધો હતો, જેમાં વડોદરાના વડીલ અગ્રણી શંકરભાઈ ત્રિવેદી, સુરેશભાઈ સાધુ, ધીમંતભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કાઉન્સિલર રૂપલબેન મહેતા, છાયાબેન ખરાદીએ હાજર રહી પૂજન અર્ચન કર્યું હતું. આરતી દરમિયાન વડોદરાના અસંખ્ય ભક્તજનો ઘાટ ઉપર એકત્રિત થયા હતા. સૌ શ્રદ્ધાળુઓએ એકસાથે મળીને વિશ્વામિત્રી નદીની મહાઆરતી ઉતારી હતી અને ત્યારબાદ કામનાથ મહાદેવજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર પરિસર હર હર મહાદેવ અને જય વિશ્વામિત્રી મૈયાના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. વડોદરા સંસ્કારી નગરીની રક્ષા કરતા નવનાથ માના એક એવા કામનાથ મહાદેવ વિશ્વામિત્રીના તટે આવેલા છે. પૂર્ણિમાનું મહત્ત્વ, વિશ્વામિત્રીનું મહત્ત્વ સંપૂર્ણ બધું સાધુભાઈએ કહ્યું, એમાં હું વિશેષ ઉમેરતો નથી. આજે રૂપલબેનના પ્રયત્નોથી અહીંયા આરતી રાખવામાં આવી હતી. અમે બધા એકત્રિત થયા, પણ પરિસરમાં એક સ્વજનનું મૃત્યુ થવાથી આરતીનો પ્રોગ્રામ બંધ રાખ્યો છે અને અમે દીપ પ્રગટાવીને કામનાથ મહાદેવને પ્રણામ કરીને, પરશુરામ ભગવાનને પ્રણામ કરીને હર મહાદેવ બોલીને છૂટા પડીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. સિયારામ. આજનો દિવસ પૂર્ણિમાનો દિવસ છે. પૂર્ણિમા એટલે આપણે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ચંદ્ર જ્યારે પૂર્ણ રૂપે વિકસિત પામેલો હોય ત્યારે એને આપણે પૂનમ ગણી અને પૂનમની પૂજા કરીએ છીએ. પૂનમ આપણે હિન્દુઓમાં ક્યારેય ખંડિતની પૂજા કરતા નથી. આપણે પૂર્ણને માનીએ છીએ અને પૂર્ણની પૂજા કરીએ છીએ. એટલે પૂર્ણિમાનું મહત્ત્વ ઘણું વધી જાય છે. પૂર્ણિમા એટલે દાખલા તરીકે આપણે શરદ પૂર્ણિમા, એના પછી કાર્તિક સુદ પૂનમ, દેવ દિવાળી જે કહીએ તે, એની પૂર્ણિમાનું મહત્ત્વ. પછી આવે આપણે હનુમાન જયંતિ, એ પણ પૂર્ણિમાનો દિવસ, રક્ષાબંધન, ગુરુ પૂર્ણિમા અને આ જેઠ મહિનાની આ પૂર્ણિમા. આ બધા દિવસોનું મહત્ત્વ આપણે સમજીએ અને એ પૂનમના દિવસે જ્યારે પૂર્ણ કક્ષાએ ચંદ્રમાં ખીલ્યો હોય. હવે ચંદ્રને આપણા શાસ્ત્રોમાં મનનો કારક બનાવવામાં આવ્યો છે, બતાવવામાં આવ્યો છે. મનનો કારક એટલે આપણું મન જે ડામાડોળ થતું હોય એ અધૂરા ચંદ્રના લીધે, પણ પૂનમના દિવસે, પૂર્ણ ચંદ્રમાના દિવસે આપણું મન શાંતિ પામે અને સકારાત્મકતા વિચારે. એના માટે આપણે પણ પૂર્ણની પૂજા કરીએ છીએ. એ પૂનમના દિવસે રૂપલબેન મહેતા જે અથાગ પ્રયત્નો કરી અને વિશ્વામિત્રી નદીને સાંકળી લઈ અને કામનાથ મહાદેવની સાક્ષીએ જે પૂજા કરે છે, એમના પ્રયત્નોને આપણે એમના આભારી છીએ અને એમણે ખૂબ મહેનત કરી છે આ બાબતમાં. બીજી વાત, આપણે વાત કરીએ વિશ્વામિત્રી નદીની. વિશ્વામિત્રી નદી આપણે પાવાગઢ જેવા પાવનધામ અને મહાકાળી માના ગોદમાંથી ઉદ્ગમ પામેલી નદી છે. પ્લસ ત્યાં વિશ્વામિત્રી ઋષિ જે હતા તો ધર્મે ક્ષત્રિય, પણ તપસ્યાના હિસાબે એમણે બ્રહ્મ ઋષિનું બિરુદ મેળવ્યું અને એમની તપસ્યાના સંસ્કારોથી સિંચાયેલી આ વિશ્વામિત્રી નદી આપણા સંસ્કારી નગરી નદી વચ્ચેથી વહે છે. એને બીજું કે મગરોનો વસવાટ આ નદીમાં છે. એટલે ખોડિયાર માનું જે વાહન છે મગર, એમના પણ ખોડિયાર માના પણ આશીર્વાદો આ નદીને મળેલા છે. આપણે સૌ સંકલ્પ કરીએ કે આ નદીનો મહિમા વધારીએ, એની સ્વચ્છતા વધારીએ અને એને આપણે કેળવીએ, આપણે એને ગંદી ન કરીએ અને એનો મહિમા વધારીએ. કામનાથ મહાદેવ જે આપણા નવનાથ મહાદેવમાંનો એક મહાદેવ છે. તમે વિચાર કરો, સંસ્કારી નગરી નવનાથની નગરી ગણાય એવી નદીઓમાં
આ વિશ્વામિત્રીનો આપણે સાથ સહકાર આપીને એને સુંદર બનાવીએ એ પ્રભુને પ્રાર્થના કરી અને હું વિરામ લઉં છું. આભાર.